ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે. ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાત તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલ સતત 5 ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી. ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતાં ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. નમસ્કાર. આજરોજ 154 અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના આપના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ અંકલેશ્વરના સૌ કાર્યકર્તાઓ ખુશીની લાગણી અનુભવે છે અને સાહેબશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે.